કરીએ મહત્વના સમાચારની સાથે તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ ભુજ એરબેઝ પહોંચ્યા છે। એરપોર્ટ પર રાજનાથસિંહનું સ્વાગત કરવામાં આવ્યું। સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાત મુલાકાતે છે। તેઓ ભુજ એરબેઝ પહોંચ્યા હોવાના સમાચાર હાલમાં મળી રહ્યા છે। જવાનો સાથે તેઓ મુલાકાત કરવાના છે। તો પાકિસ્તાની ડ્રોન અહીંના એરબેઝ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો। ભારતીય એર ડિફેન્સે 12 ડ્રોન તોડી પાડ્યા હતા। ત્યારે રાજનાથસિંહ ભુજ પહોંચ્યા છે। બપોરે 1:30 વાગે રાજનાથસિંહ દિલ્હી જવા માટે રવાના થશે। તો સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ ભુજ એરબેઝ પહોંચ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા દાઉદ। રાજનાથસિંહ ભુજ એરબેઝ પહોંચ્યા છે, શું વિગતો છે? યુદ્ધના વિરામ પછી પ્રથમવાર જે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ ભુજના એરબેઝ પર પહોંચ્યા છે, જ્યાં ત્રણેય પાક સેનાના જે વડા છે પાકના તેઓ પણ હાજર રહ્યા છે। તમામ જે અન્ય જવાનો છે તેમના સાથે મુલાકાત કરવાના છે। એટલે બીએસએફ, આર્મી, નેવી સહિતના જે વાત કરીએ તો એ જ વિસ્તારમાં હુમલો કરવાની જે વાત છે તે સામે આવી હતી। તું ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે તેમને નાકામ બનાવી હતી। તે જ વિસ્તારમાં આપણે રાજનાથસિંહ પહોંચી આવ્યા છે। સંભવિત તેમની મુલાકાત કદાચ મૂર્તિવાનના થાય જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ કચ્છમાં છે તેમની મુલાકાત કરે। જી જી આભાર દાઉદ માહિતી આપવા માટે। તો ભુજ એરબેઝ પાકિસ્તાન સરહદથી 160 કિલોમીટર દૂર આવેલું છે અને આ એરબેઝ ભારતની મોટી તાકાત છે। જ્યાં હુમલા જે પાકિસ્તાન દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા તેમાં પાકિસ્તાનના 12 ડ્રોનને ભારતે તોડી પાડ્યા હતા। ત્યારે રાજનાથસિંહ ભુજ એરબેઝ પહોંચ્યા છે અને એરફોર્સ, બીએસએફ અને આર્મીના અધિકારીઓ સાથે તેઓ ચર્ચા પણ કરવાના છે, જવાનો સાથે મુલાકાત કરવાના છે। તો પાકિસ્તાની ડ્રોન અહીંના એરબેઝ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે તમામે તમામ 12 ડ્રોનને ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે તોડી પાડ્યા હતા। ઘણું મહત્વ ધરાવે છે ભુજ એરબેઝ, જે પાકિસ્તાનથી 160 કિલોમીટર દૂર છે અને ભારતની મોટી તાકાત છે। જ્યારે વર્ષ 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધ થયું હતું તે દરમિયાન આ એરબેઝે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। પાકિસ્તાનને રનવેને નુકસાન પહોંચાડ્યું, પરંતુ ગુજરાતની મહિલાઓએ પોતાની બહાદુરીથી રાતોરાત રનવે ફરી બનાવ્યો હતો। ત્યારે આજે રક્ષામંત્રી રાજનાથસિંહ તેની મુલાકાતે પહોંચ્યા છે। પાકિસ્તાન સાથેની સરહદ પર સુરક્ષા વ્યવસ્થાની તેઓ સમીક્ષા કરવાના છે। જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ હતો ત્યારે ભુજ શહેરમાં પણ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું અને કચ્છમાં ઘણા પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી કામેશ ચોકસી। કામેશ, રક્ષા મંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝ પહોંચ્યા છે, ઘણું મહત્વ ધરાવે છે ભુજ એરબેઝ, શું વિગતો છે? બિલકુલ કૃષ્ણા, આપને જણાવી દઉં કે ઓપરેશન સિંદૂરની જો સફળતાનો શ્રેય જતો હોય તો એ સફળતાનો શ્રેય ભારતીય સેનાને જાય છે કે જેણે અભૂતપૂર્વ શૌર્ય દાખવ્યું અને ઓપરેશન સિંદૂરને સફળ બનાવ્યું। આતંકવાદીઓના મનસુબા ઉપર પાણી ફેરવી દીધું ને એ પાકિસ્તાન અને ભારત વચ્ચેનો જે તણાવ વચ્ચેનો જે વિવાદ હતો ને તે વિવાદમાં ઓપરેશન સિંદૂરે એન્ટ્રી લઈને આ આખા મિશનને સક્સેસફુલ બનાવ્યું। ત્યારે આ તમામ બાબતોને લઈને અત્યારના મહત્વપૂર્ણ સમાચાર એ છે કે પાકિસ્તાનથી 160 કિલોમીટર દૂર જે ભુજ એરબેઝ આવ્યું છે એ ભુજ એરબેઝ ઉપર કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સવારે 11 વાગ્યાના સુમારે પહોંચી ગયા છે। મહત્વપૂર્ણ બાબત એ સામે આવી રહી છે કે એરપોર્ટ ઉપર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને હાલની સ્થિતિની જો વાત કરવામાં આવે તો જવાનો સાથે તેઓ અત્યારે મળવાના છે અને ટૂંક સમયમાં તેઓ જવાનો સાથે મળશે। આ સાથે જ તેમનું જે શૌર્ય અને વીરતા જે છે તેમને કહી શકાય કે તેમને પ્રોત્સાહન આપશે, જવાનોને મળીને તેમને અભિનંદન પાઠવશે। ઓપરેશન સિંધુની સફળતાનો શ્રેય સીધો ભારતીય જવાનોને જાય છે, કારણ કે તેમના અભૂતપૂર્વ શૌર્યથી જ આ આખું મિશન જે છે સક્સેસફુલી સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું। બીજી બાબત એ છે કે ઓપરેશન સિંધુની જો વાત કરવામાં આવે તો ભુજ એરબેઝ ઉપર કહી શકાય કે ભુજની સમગ્ર કચ્છની વાત કરવામાં આવે, કચ્છ જિલ્લાની કૃષ્ણ વાત કરવામાં આવે તો
પાકિસ્તાન દ્વારા 12 જેટલા ડ્રોન એટેક કચ્છમાં કરવામાં આવ્યા હતા અને એ જે ડ્રોન જે હતા તેને ભારતીય સેનાએ પોતાના કે પરાક્રમથી એ જે ડ્રોનને તોડી પાડ્યા હતા. એટલે 12 જેટલા ડ્રોન એટેક કરાયા હોવાની વાત પણ સામે આવી હતી અને સાથે જ ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. 12 ડ્રોનને તોડી પાડ્યા હતા અને અભૂતપૂર્વ શૌર્ય દાખવ્યું હતું. ત્યારે આજે સંરક્ષણ મંત્રી જે છે રાજનાથસિંહજી તેઓ અત્યારે પહોંચી ગયા છે એરબેઝ ઉપર. જવાનો સાથે હાલ તે જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે મુલાકાત પણ કરી રહ્યા છે અને બપોરે 1:30 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી બાબત એ પણ સામે આવી રહી છે કે જે પ્રધાનમંત્રી મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે સ્મૃતિવન, તેની પણ રાજનાથસિંહ એ સમયની અનુકૂળતા પ્રમાણે મુલાકાત લે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જવાનોની વાત કરવામાં આવે તો જવાનો જ્યારે અત્યારે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ જ્યારે ભુજ એરબેઝ ઉપર અત્યારે પહોંચી ગયા છે ત્યારે જવાનોના ઉત્સાહમાં પણ અનેક ગણો વધારો જોવા મળી રહ્યો છે અને આ સાથે જ કહી શકાય છે કે તેમને રાજનાથસિંહજી અભિનંદન પાઠવશે અને તેમના શૌર્ય અને પરાક્રમની નોંધાશે અને આ સાથે જ ભુજની ધરતી ઉપર, કચ્છની ધરતી ઉપરથી પાકિસ્તાનને પણ કડક સંદેશ મળશે કે પાકિસ્તાન ગમે તેટલા નાકાબ ખરાબ મનસુબાઓ સાથે ઉતરે પરંતુ ભારતીય સેના સક્ષમ છે, મજબૂત છે અને ઈટનો જવાબ પથ્થરથી આપશે. જી કામેશ, રક્ષા મંત્રી ભુજ પહોંચ્યા છે, ત્યાં જવાનો સાથે પણ વાતચીત કરવાના છે. શું કોઈ મીટિંગ કરી શકે છે કે કોઈ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે ખરી? બિલકુલ કૃષ્ણ, મેં આપને અગાઉ જણાવ્યું તેવી રીતના આજનો જે એજન્ડા જે છે રાજનાથસિંહજીનો તે મુખ્ય એજન્ડા જે છે એ જવાનો સાથેની મુલાકાતનો છે. કારણ કે ભુજ એરબેઝ જે છે એ એવા એરબેઝની યાદીમાં તેનું નામ સામેલ કરવામાં આવ્યું હતું કે જ્યાં પાકિસ્તાન દ્વારા ડ્રોન એટેક કરવામાં આવ્યા હતા. જેટલા પણ ડ્રોન એટેક 12 જેટલા ડ્રોન એટેક કરવામાં આવ્યા એ ખૂબ મોટી બાબત છે અને જેને લઈને કહી શકાય કે જો ભારતીય સેના એક્ટિવ મોડમાં ના હોત તો મોટું નુકસાન થાત તેવી પણ સંભાવનાને નકારી શકાય તેમ નહોતી. પરંતુ એ 12 ડ્રોનને ભારતીય સેનાએ પોતાના અભૂતપૂર્વ શૌર્યથી અને વીરતાથી એ ડ્રોનને તોડી પાડ્યા હતા. આ ખૂબ મોટી ઉપલબ્ધિ અને સિદ્ધિ કહી શકાશે. આ સાથે જ કહી શકાય કે જે પાકિસ્તાનની બોર્ડર જે છે એની અને જે કચ્છનું જે અંતર જે છે એ 160 કિલોમીટરનું નજીવું અંતર છે એટલે તેને લઈને પણ આ એરબેઝ ખૂબ મહત્વ ધરાવે છે. ઓપરેશન સિંદૂરમાં પણ ભુજ એરબેઝનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી જ આ બધી ગતિવિધિ પણ ટ્રેકિંગ કરવામાં આવી રહી હતી. ત્યારે હવે રાજનાથસિંહ અગાઉની જો આપણે વાત કરવામાં આવે તો કૃષ્ણ આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે પ્રધાનમંત્રી મોદીની વાત કરવામાં આવે તો તેમણે પણ અગાઉ એરબેઝની એક મુલાકાત લીધી હતી ને ત્યાં આગળ જવાનોના શૌર્યને વધાવ્યું હતું. ત્યારે તેમના બાદ હવે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ અત્યારે હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે અને તેઓ હાલ અત્યારે ભુજ એરબેઝ ઉપર પહોંચી ગયા છે અને જવાનોને અભિનંદન પાઠવી અને તેમની વીરતાને પ્રોત્સાહિત કરશે. જી આભાર કામેશ સમગ્ર માહિતી